ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ પણ પ્રચાર માટે જોડાઈ છે અને આખરી દમખમ લગાવી રહી છે। હાલ અમારી સાથે ભાવનગરની મોરચંદ બેઠક જે સામાન્ય બેઠક છે ત્યાંથી લગધીરસિંહ ગોહિલ પોતે પ્રતિનિધિત્વ કરે છે। ભાજપના મેન્ડેટ પર તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને હાલ તેઓ અમારી સાથે છે। ખાસ કરીને લગધીરસિંહ સરપંચથી લઈને હવે રાજકીય સફર શરૂ થઈ છે, કેવા પ્રકારના ચેલેન્જ રહેશે અને ખાસ કરીને ગામોની અંદર અત્યારે કેવી સમસ્યા જોવા મળી રહી છે? જે મારું નામ ગોહિલ લગધીરસિંહ ગંભીરસિંહ છે। હું મોરચંદ ગામનો વતની છું અને છેલ્લા 10 વર્ષથી 2013થી મોરચંદ ગામનું પ્રતિનિધિત્વ સરપંચ તરીકે કરું છું। ત્રીજી વાર બિનહરીફ તરીકે સરપંચ તરીકે ચૂંટ્યો છે। છેલ્લે વાત રહી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર મને મોરચંદ 19 જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યો છે ત્યારે હું પાર્ટીની ટોટલ ફોર્મ્યુલા પ્રમાણે કામ કરીશ અને વિશ્વાસ સાથે કહું છું કે છેલ્લે ભારતીય જનતા પાર્ટીની જ જિલ્લા પંચાયતની સીટ હતી અને અત્યારે મને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળી છે ત્યારે મારા વિસ્તારની અંદર જે 19 ગામો આવેલા છે એની નાની મોટી સમસ્યાઓ છે, જે નાના મોટા પ્રશ્નો હશે એ દૂર કરવાનો તમામ પ્રયત્ન કરીશ। વાત રહી સિંચાઈની, તો મારા ગામ 19 જિલ્લા પંચાયતની અંદર જે 19 ગામો આવે છે એની અંદર મેઇન પ્રશ્ન એક સિંચાઈનો છે। જે સિંચાઈનો પ્રશ્ન દૂર કરવાનો મારો તમામ પ્રયત્ન રહેશે અને સરકાર સાથે સંપર્ક સાધીને અને હું તમામ પ્રયત્ન કરીશ। લગધીરસિંહ, કહેવાય છે કે નાના અમથા ગામડામાંથી વિકાસની શરૂઆત થતી હોય છે। ખાસ કરીને ગામડાની અંદર બીજી પણ અનેક સમસ્યા હોય છે કે જે ગામો પીડાતા હોય છે, જેની સમસ્યા કોઈ સાંભળતું નથી હોતું। જો તમે જ્યારે ગામની અંદર મુલાકાત લો છો ત્યારે કેવી કેવી લોકો ફરિયાદ કરે છે, રજૂઆત કરે છે તમને? જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ એવી છે જે સીધી ગ્રામ પંચાયતને જોડતી છે અને ગામને લગતી યોજનાઓ છે, તેમાં લોકો ગટર પાણી અને પીવાના પાણીની સમસ્યાઓ કોઈ પણ વર્ણવતું નથી। જ્યારે વાત રહી બીજા પ્રશ્નની, ત્યારે એક ગામથી બીજા ગામને જોડતાનો પ્રશ્ન છે અને સિંચાઈનો મેઇન પ્રશ્ન છે। જે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ છે તે હું જો જિલ્લા પંચાયતની અંદર પ્રતિનિધિત્વ કરવાનું અવસર મળશે એ કામને પ્રથમ પ્રાધાન્ય આપીશ અને કામ પૂર્ણ કરવાનું વચન આપું છું। લગધીરસિંહ, ખાસ કરીને આ વર્ષે આ ચૂંટણીની અંદર 3 પક્ષો લડી રહ્યા છે। પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તે ચૂંટણીનો જંગ થતો હતો, હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે। તો આની અસર જિલ્લા પંચાયતની બેઠક પર કેવી થશે? ખાસ કરીને તમારા જે 19 ગામો આવે છે અને મોરચંદ બેઠક ઉપર કેટલી અસર થશે? વાત રહી ત્રીજા પક્ષની, તો ત્રીજા પક્ષનું ક્યાંય મોરચંદ જિલ્લા પંચાયતની અંદર અસ્તિત્વ જ નથી। વાત રહી ઘોઘા તાલુકાની, તો ઘોઘા તાલુકાની અંદર છેલ્લા 60 વર્ષથી ભારતીય કોંગ્રેસે, રાષ્ટ્રીય કોંગ્રેસે શાસન કરેલું છે। છેલ્લા 5 વર્ષથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીએ જીતેલી છે અને લોકોનો વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે। અને વાત રહી અન્ય પક્ષની, તો અન્ય પક્ષને કોઈ અમારી હરીફમાં છે જ નહીં। અચ્છા, આ હતા મોરચંદથી લગધીરસિંહ ગોહિલ કે જેઓ જિલ્લા પંચાયતની બેઠક પર લડી રહ્યા છે। ખાસ કરીને તમને પૂછવા માંગીશ, એક ગામના નાગરિક તરીકે ઉમેદવાર પાસે કેવી અપેક્ષા રાખો છો, ચાહે એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય? મારી તો ઉમેદવાર પાસે એક જ અપેક્ષા છે કે ગામ માટે, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી અને રનિંગ માટે કાયમી માટે ગ્રાઉન્ડ થાય એવી અપેક્ષા છે। અચ્છા, એ સિવાય કેવા સમસ્યા ગામોની અંદર તમે જોવો છો? સમસ્યા તો લાઇબ્રેરીની હતી એક, બીજા નંબરમાં રોડ રસ્તાની હતી, તો સુવિધા થઈ ગઈ છે બધી। અચ્છા, તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને જો આ ગામો ઘોઘા તાલુકાના જે આવેલા છે કે ભાવનગરના ગામો છે, તો ક્યાં કેવી સમસ્યા છે? ગામમાં મેન તો સમસ્યા એ બાજુ અમારે કોઈ ઉદ્યોગ નથી, માત્ર ને માત્ર ખેતીના આધાર ઉપર જીવન નિવારણ કરવાનું। એટલે જેમ મને અમારે સિંચાઈનું કેનાલનું પાણી મળે તો દરેક ગામમાં અમારે આ જ રજૂઆત મળી છે કે 19 ગામમાં મેં જે સરપંચ સાથે પ્રવાસ કર્યો તો પાણી બાબતથી કે ખેતીનું પાણી મળી રહે તો અમારે સારું એમ। અચ્છા, તમને પૂછવા માંગીશ, જો હવે ચૂંટણી આવી એટલે રાજકીય નેતાઓ પણ આવશે, લોકોની વચ્ચે જશે, તો કેવા કેવા વચનો આપી રહ્યા છે ખાસ કરીને ગામડામાં? ના, એ તો બધી ભારતીય જનતા પાર્ટી સિવાય જે કાંઈ પક્ષો છે એ બધી વાહિયાત વાતો જ કરે છે, બાકી એમાંનું જે કાંઈ કહે છે એ કાંઈ થતું નથી। બાકી છેલ્લા ઘણા ટાઈમથી અમે જોઈએ છીએ તો નાની મોટી સમસ્યાઓ જે કાંઈ અમારી હોય છે તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ જ એમાંથી એનો ઉકેલ અમને કાઢીને આપેલો છે। જિલ્લા પંચાયતની બેઠક ખૂબ અગત્યની હોય છે। જો ગામડાની અંદર વિકાસ થાય છે એવું કહેવાય છે, ખરેખર થાય છે ખરી એક ગામડાના નાગરિક તરીકે? હું પહેલાં પૂર્વ સદસ્ય હતો, 2005માં ભાજપમાંથી ચૂંટાણો હતો। ભાજપનું શાસન 30 વર્ષતા છે, એમાં ગામડામાં પાણી, પીવાનું, રસ્તા, ગટર, ગામની સુવિધા બધી કમ્પ્લીટ છે જ તે, અને સરકાર એની ઉપર પૂરતું ધ્યાન આપે છે। સમસ્યા અમે આ ઉમેદવાર સાથે 19 ગામમાં ફર્યા, એમાં મેન
મારા અંદાજ પ્રમાણે જો કોઈ સવાલ હોય તો અમારે કેનાલ સિંચાઈ માટે જમીન અમારે 19 ગામમાં બધાને છે, પણ સિંચાઈ માટે પાણી નથી. પાણી અમારે એક જ છે, ભાંકલ છે ને, એક ગામમાં તે નર્મદાનું પાણી આવે છે. એક સિંચાઈનો પ્રશ્ન છે અને એક પ્રશ્ન અમારે મેન સિટીને જોડતા રસ્તા તો બધા સારા જ છે, ગામમાં બ્લોક ને એ બધું સારું છે. એક પ્રશ્ન એક એ છે કે એક ગામથી બીજા ગામ જોડતો જે વચ્ચેના રસ્તા આવે ને એની એક સમસ્યા છે. એટલે મારી ભાજપ સરકાર પાસે અને અમારા પ્રતિનિધિ જો ચૂંટાય એટલે એની પાસે એક જ માંગણી છે, એક સિંચાઈ માટે મહેનત કરે અને એક ગામથી બીજા ગામ જોડતા રસ્તામાં. આ બેઠક ઉપર કેટલા ગામો આવે આપને આઈડિયા છે ખરી? 19 ગામ આવે. એમાં મોરચંદ, વાવડી, નથુગઢ, તણસા, સાણોદર, વદરકા, પિથલપુર, કુકડ, છાયા, ગરીપરા, ભાંખલ, નવાગામ, ચણિયાળા. અચ્છા, જો તમે વાત કરી રહ્યા છો વિકાસની, કોંગ્રેસ પણ એવો દાવો કરી રહી છે કે અમે પણ સારું એવું પરફોર્મન્સ કરશું અને સારી બેઠક જિલ્લા પંચાયતને લાવશું. તમને ઉમ્મીદ દેખાય છે ખરી? એમાં એવું છે, એની સરકાર જ બને એમ નથી, ક્યાંથી ઉમેદ હોય? મારી અગર કાંઈક હોય તો હું તમને આપું ને. હવે સરકાર અહીં પંચાયતી માંડી પાર્લામેન્ટ સુધી ભાજપ સરકાર છે. હવે એ કદાચ એકાદ બે સીટ એ દાવો કરે કે અમે લાવી આવીને કાંઈ ન થાય, કામ જ ન થાય. અમને વિશ્વાસ છે ભાજપ સરકાર જ તાલુકામાં જિલ્લામાં 2 જગ્યાએ બેસશે અને અમને ભાજપ સરકાર ઉપર એટલો ભરોસો છે કે એ બેસશે જિલ્લા પંચાયતમાં અને તાલુકામાં, અને અમારા ઉમેદવાર ઉપર અમને ભરોસો છે કે અમારી માંગ છે પાણીની અને રસ્તાની એ પૂરી કરશે. જોકે અત્યારે જેટલા પણ લોકોની સાથે, ગામ લોકોની સાથે વાત કરી, તે કોઈને કોઈ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિઓ હોઈ શકે છે, પરંતુ જે પ્રમાણે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે ગ્રામજનોની પણ જે માંગ છે તે વધી રહી છે. કારણ કે ગામ લોકો હોય છે તે અવારનવાર રજૂઆત કરતા હોય છે કે અમને રોડ રસ્તા નથી, સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, લાઇબ્રેરી બનાવો જેવા વિવિધ મુદ્દાઓ ઉપર તેઓ પોતાના ઉમેદવાર પાસે માંગ કરી રહ્યા હોય છે. પરંતુ હવે ગણતરીના જ્યારે દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરચંદ બેઠક ઉપરથી લખધીરસિંહ ગોહિલ પ્રતિનિધિત્વ કરે છે અને આગામી ઇલેક્શનની અંદર હવે જોવાનું એ રહ્યું કે 19 જે ગામો આવેલા છે તેમનો આશીર્વાદ તેઓને કેવો મળી રહે છે.